Hey guys, welcome back to my new vlog. એટલે ડે 3 ઇન દ્વારકા ટ્રીપ. તો અત્યારે હું રેડી થઈ ગયો છું ને અને હવે જવાનું છે સોમનાથ મહાદેવના દર્શન કરવા. તો ચાલો જઈએ સોમનાથ મહાદેવના દર્શન કરવા. તો અત્યારે ફાઇનલી સોમનાથ મહાદેવ પહોંચી ગયા છીએ અને હવે તમને એનો બધો નજારો બતાવું કે કેવું છે અને શું છે. તો હવે અત્યારે દર્શન કરીને નીકળી ગયા છીએ સોમનાથ મહાદેવના મંદિરના. અને તમે પણ જો કેટલું મસ્ત મંદિર છે અને અંદર આખું ભગવાનનું ગર્ભગૃહ છે એ આખું સોનાનું છે. પહેલાં તો આખું મંદિર સોનાનું હતું પણ ઘણીવાર લૂંટાઈ ગયું છે મંદિર, એટલે ઘણીવાર ચોરી થઈ છે પહેલાંના સમયમાં. એટલે અત્યારે તો ખાલી ગર્ભગૃહ જ સોનાનું છે, પણ આપણા સરકારશ્રીનો એવો શું કહેવાય લક્ષ્ય છે કે આખું મંદિર જેવું પહેલાં હતું સોનાનું એવું પાછું બનાવવાનો લક્ષ્ય છે. અને ઉપર જે ઝીણા કલશ છે ને મંદિરની ઉપર એ પણ હજી સુધી સોનાના છે, એટલે સોનાના બનાવ્યા છે. એમ ધીરે ધીરે આખું મંદિર સોનાનું કરવાનો વિચાર છે. એટલે આખો લક્ષ્ય જ છે કે આપણે કરીને જ બતાવશું એમ. અને મંદિરના આપણે વાઇબ્સ જોઈએ ને તો એવી અંદર જઈએ ને એટલે આપણને કંઈક અલગ જ ફિલિંગ આવે એવું મંદિર છે. એટલે તમે અંદર દ્વારકા આવો તો સોમનાથ તો જરૂરથી આવવું જોઈએ મારા પ્રમાણે, પછી તમારી જેવી ઈચ્છા. હવે જઈએ છીએ દરિયા અને પછી જવાનું છે તુલસી શ્યામ. તો સોમનાથના દરિયાકાંઠે અહીંયા આવ્યા છીએ ને 5 રૂપિયા ટિકિટ છે અને એટલું મસ્ત લાડુની દુકાનો છે શોપિંગ કરવાની. ને સામે છે દરિયો બતાવું કે દરિયાથી સોમનાથ મહાદેવનું મંદિર કેવું બતાવે છે એ પણ તમને બતાવું હમણાં. અને આ જો અલગ અલગ બધી વેરાયટીસની દુકાન છે, ખાવાનું છે, નારિયેળ પાણીનું પણ છે. અને સામે એક્ઝેક્ટ દરિયો, અને દરિયો કેવો છે બધા એમ કહે છે કે દરિયો અહીંયાનો બહુ ઊંડો છે, એટલે સાવ નીચે નથી જવા દેતા, ખાલી આગળથી જ જોવા દેતા, સાવ નીચે નથી જવા દેતા. દરિયાથી સોમનાથ મહાદેવ બતાવું કે કેવા બતાય છે, મંદિર કેવું બતાય છે. તો આ કંઈક દરિયો છે, બધા પબ્લિક તો જાય જ છે પણ બને એમ હતું કે ઊંડું છે એટલે નથી જવા દેતા. બધા એમ જ કહે છે નથી જવા દેતા, પણ આ બધું પબ્લિક જાય છે. ને આ સામે રહ્યા આપણા મહાદેવજી, દરિયાથી એકદમ મસ્ત બતાવે. દરિયાથી સોમનાથ મહાદેવનો વ્યૂ એકદમ મસ્ત છે. અને અહીંયા ફોટો શૂટિંગ કરવા માટે પણ પ્લેસ એકદમ મસ્ત બનાવેલી છે. બતાવું, એકદમ વોકવે ટાઈપ બનાવેલ છે. અમદાવાદમાં જેમ રિવરફ્રન્ટ છે એ રીતના બનાવેલું છે. કેવું છે એ બતાવું. અહીંયાથી આમ છે સ્ટ્રેટ એટલે થોડોક વળાંક છે, અને અહીંયા પણ આમ છે આગળ. એટલે ફોટો ક્લિક કરવા માટેની બેસ્ટ જગ્યા છે આ સોમનાથમાં આવો તો, કારણ કે વાં દરિયો દેખાય અને આગળ જઈએ તો પાછળ સોમનાથ મહાદેવનું મંદિર પણ આવે બેકગ્રાઉન્ડમાં. ને હવે અહીંયા ફટોફટ ફોટા પાડીને હવે જવાનું છે તુલસી શ્યામ, અને બપોરનું જમવાનું પણ બાકી છે. અને તુલસી શ્યામથી હવે ડાયરેક્ટ કદાચ સાળંગપુર પણ જવાનું છે, નકર પછી ડાયરેક્ટ સુરત. ને જો તમને વિડીયો ગમતા હોય તો બીજા લોકોને શેર પણ કરો. અને જો તમને ઇન્ફોર્મેટિંગ વિડીયો લાગતો હોય, કોમેડી વિડીયો તો નથી, જો મજા આવતી હોય વિડીયો જોવાનું તો બીજા લોકોને શેર જરૂરથી કરજો. તમે હવે સોમનાથ દાદાને જુઓ કેવા મસ્ત લાગે છે. સોમનાથ મહાદેવનું મંદિર અહીંયાથી એક નંબર લાગે છે. તમને ઝૂમ આઉટ કરીને બતાવું, ઝૂમ કરીને બતાવું કે કેવું લાગે છે. આ જુઓ તમે મંદિર, અંદર ફોન તો અલાઉડ નથી એટલે અંદરથી તો ન બતાવી શકું. આ સોમનાથ મંદિર એક્ઝેક્ટ સામે છે દરિયો, અહીંયા જ નથી આગળ છે, સામે છે દરિયો. તો અત્યારે ફાઇનલી તુલસી શ્યામ પહોંચી ગયા છીએ. ને જંગલમાંથી ગાડી આવી છે, અને જંગલમાં અમે વાઘને સિંહ બહુ ગઈ પણ મેળા નહીં, એ માટે ગાડી પણ ધીમે ધીમે ચલાવી તોય નહીં મેળા. હવે વળતા જોઈએ મળે છે કે નથી મળતા. ને તુલસી શ્યામ મંદિર પહોંચી ગયા છીએ, અને અહીંયા એમ કહે છે કે ગરમ કુંડના ઝરણા પણ, એટલે ગરમ કુંડ પણ છે જ્યાં 12 માસ ગરમ પાણી રહે છે. ત્યાં પણ જઈને બતાવું ગરમ કુંડ કેવું છે. અને આપણે ગુજરાતમાં બે જ છે, એક તો ઉનાઈ છે અને એક આ તુલસી શ્યામ છે. ત્યાં જ તે ખાલી ગરમ કુંડ છે કે જ્યાં 12 માસ ગરમ પાણી રહે છે કુદરતી રીતે. તો ચાલો એ જોવા જઈએ ગરમ કુંડ, અને પછી જઈએ ઉપર. અને એની પહેલાં તમને આજુબાજુનો જંગલનો વિસ્તાર બતાવી દઉં થોડોક કેવો છે.
આ જુઓ સામે પણ નકરું જંગલ જ છે. આ બે ગરમ કુંડ છે, આ જેન્ટ્સ માટે છે, આ લેડીઝ માટે છે. અને સામે મંદિર છે ઉપર, સામે રહ્યું મંદિર. આ આખું ચારે કોર નકરો જંગલ વિસ્તાર જ છે. ખાલી એક સિંગલ લેન રોડ છે બસ. અને બધું ઇન્સ્ટ્રક્શન પર આપેલું છે કે આ રીતના કરવાનું, તે રીતના કરવાનું. અને ખૂબ જ મજા આવે એવી જગ્યા છે તુલસીશ્યામ. જો તમે દ્વારકા આવવાનો ટાઈમ મળે 2-3 દિવસને તમે શિડ્યુલ રાખીને આવ્યા હોય, ટાઈમ મળે તો અહીંયા આવવા જેવું છે. અને દ્વારકામાં તમે જો આવો તો અહીંયા આવવા જેવું છે. જો તમારા પાસે ટાઈમ હોય તો, ટાઈમ ન હોય તો પણ ટાઈમ કાઢીને આવવા જેવું છે. કારણ કે આ ગરમ કુંડમાં નાહવાનું મહત્ત્વ બહુ બધું છે એમ કહે છે. એટલે અમે જઈએ છીએ નાહવા. કાં તો નાહશું, કાં તો પગ અંદર રાખીને બેસશું ઘડીક, કારણ કે બહુ મજા આવે એવું છે. પછી ઉપરનું મંદિર પણ બતાવું કે મંદિર કેવું છે તુલસીશ્યામનું. અને આ અમારી ટ્રીપના સૌથી બધાને દાંત હસાવા, આખી ટ્રીપમાં નીકળ્યા હસાવા જ કરે છે બધાને, બહુ જ દાંત કઢાવે છે. એ અત્યારે કુંડમાં આખા નાહી લીધા હતા. અમે તો ખાલી પગ જ બોળ્યા છે, એ આખા નાહી લીધા હતા. તો આ છે તુલસીશ્યામના ગરમ પાણીનું કુંડ. એમ કહેવાય છે કે અહીંયા સતત ગરમ પાણી રહે જ છે. અહીંયા પાણી બહુ જ ગરમ છે. પાણી કેટલું ગરમ છે? પાણી બહુ જ ગરમ જો ભાઈ. પગે અંદર નથી રહેતા ને? પગ બી અંદર નથી રહેતા બરાબર. જુઓ તમે, આમ ઘડીક પગ રાખીને તો આમ બળવા મળે છે બહુ. અને કેટલું ઊંડું છે એ નથી ખબર. અહીંયા બેસીને અમે પગ રાખીએ છીએ. બધા એમ કહે છે કે તુલસીશ્યામ આવો એટલે પહેલાં પગ ધોઈને પછી ઉપર જવું એમ. તો હવે તમને આખું તુલસીશ્યામ બતાવી દઉં કે કેવું છે, આજુબાજુનો નજારો કેવો છે. આખું તુલસીશ્યામ બતાવી દઉં છું. તો ચાલો જોઈએ આખું તુલસીશ્યામ કેવું છે. તો હવે જવાનું છે સામે રૂક્ષ્મણી માતાના મંદિરે દર્શન કરવા, જે તુલસીશ્યામની અંદર જ છે, જે અહીંયા ડુંગરા ઉપરથી ચડીને જવું પડે છે. તો હવે જોઈએ કે તો ફાઇનલી આપણે રૂક્ષ્મણી માતાનું મંદિર પહોંચી ગયા છીએ. હવે તેમના દર્શન કરાવું કે રૂક્ષ્મણી માતા કેવા દેખાય છે. તો આ કંઈક ખૂબ જ સુંદર રૂક્ષ્મણી માતાની મૂર્તિ છે. જુઓ ચારે કોર જંગલ જ છે અને વચ્ચે આપણે તુલસીશ્યામ ભગવાનનું મંદિર બિરાજમાન છે. મંદિર છે ને અંદર આપણે તુલસીશ્યામ ભગવાન બિરાજમાન છે. હવે અહીંયા બધાને ભૂખ લાગી છે. જંગલની વચ્ચોવચ્ચ ભેળ બનાવવા બેઠા છે બધા. અને ભેળ બનાવે પછી ભેળ ખાવાની છે. જંગલની વચ્ચોવચ્ચ બેસીને ખાવાની છે. આ જો બધા ભેળ બનાવે છે. એકદમ જંગલની વચ્ચોવચ્ચ છે. તમારું શું કેવું છે જંગલ વિશે? અમારે યાર ઢીંગુને ભૂખ લાગી છે. શું ખા છો મમ્મા? મમ્મા જોરો શોરોથી ભેળને મિક્સ કરવામાં આવી રહી છે. હવે અત્યારે સાળંગપુર દાદાના ધામે પહોંચી તો ગયા છીએ, પણ થોડાક મોડા પહોંચ્યા છે. એટલે 10 જેવા વાગી ગયા છે અને દર્શન પણ બંધ થઈ ગયા છે. અને આપણે જે પ્રસાદનું છે, ખાવાનું છે, તે પણ બંધ થઈ ગયું છે. પણ અહીંયા અમને કીધું છે કે હમણાં દાદાનો રથ નીકળશે, એટલે તેની સાથે તમે વ્હાઇટ હાઉસમાં જશો એટલે જમવા પણ મળશે, દર્શન પણ થશે. એટલે દાદાએ રસ્તો તો કાઢ્યો જ છે. દર્શન અહીંયા બંધ થઈ ગયા છે, પણ ત્યાં દર્શન થશે અને પ્રસાદી પણ મળશે અમને. અને હવે દર્શન કરી અને પ્રસાદી ખાઈએ અને તમને બતાવું કે સાળંગપુર કેવું છે. તો આ છે કષ્ટભંજન દેવનું મુખ્ય મંદિર. અત્યારે તો બંધ થઈ ગયું છે એટલે અંદર પણ નથી જવા દેતા. હમણાં એમ કીધું છે કે હમણાં અહીંયાથી ભગવાનનો રથ નીકળશે, એની સાથે સાથે સામેના વ્હાઇટ હાઉસમાં જજો એટલે ત્યાં તમને જમવાનું પણ મળી જશે. અને આ સામે છે એ છે ભોજનાલય, જે અત્યારે બંધ થઈ ગઈ છે બધી. અને છે આપણે દાદાની ભવ્ય મૂર્તિ.
તમને નજીકથી હમણાં બતાવું, દૂરથી તો સરખી બતાતી નથી. તો ફાઇનલી ભગવાનની પ્રસાદીનો રથ આવી ગયો છે. હવે જમી લઈએ અને પછી તમને બતાવું કે સાળંગપુર કેવું છે. હવે અત્યારે જમી લીધું છે અને લાઇટ બાઇટ પણ બધું બંધ થઈ ગયું છે, એટલે કાંઈ દેખાય એવું નથી. આ એક લાઇટ છે ત્યાં ઊભો છું. અત્યારે ઘણું મોડું થઈ ગયું છે એટલે લાઇટ પણ બધી બંધ થઈ ગઈ છે, એટલે કંઈ બતાવી તો નહીં શકું. પણ હવે જઈએ છીએ ડાયરેક્ટ સુરત, કારણ કે 3 દિવસ પૂરા થઈ ગયા છે અને જેટલી રજા હતી એ પણ પૂરી થઈ ગઈ છે. એટલે હવે ડાયરેક્ટ મળીએ આવતી ટ્રીપમાં. હવે થોડાક દિવસ પછી જ છે આવતી ટ્રીપ, કઈ છે એ તમને ખબર પડી જશે. અને તમે પણ ચેનલ પર નવા છો, ચેનલ જોતી સબસ્ક્રાઈબ કરજો અને બીજા લોકોને શેર કરજો અને લાઈક અને કમેન્ટ કરવાનું તો ભૂલતા જ નહીં. હવે મળીએ આવતા વિડીયોમાં.